દોસ્તો કેમ છો બધા મજામાં? તો મજામાં જશો તો હાર્દિક સ્વાગત છે શ્રુતિસ બ્લોગમાં. તો આજે સવાર થઈ ગયું છે અને બસ જો હવે નાસ્તા પાણી કરીએ છીએ. તો આજે નાસ્તામાં કંઈક નવીન છે, ચાલો બતાડું. આજે છે ગાંઠિયા વણેલા, સંભારો, મસ્ત ગરમા ગરમ ચા અને અમારા દર્શુભાઈની ફેવરિટ જલેબી. અમારા ભાઈનું મોઢું જલેબી હોય એટલે જલેબી જેવડું મોઢું હોય. તો બસ જો અમે ત્રણેય નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો ચાલો જેને આવી જાવ નાસ્તો કરવો હોય એ. જોઈ શકો છો દોસ્તો, આપણે ફ્રી ડિફોસ કર્યું હતું ને તો હા પાણી આખી ઓસરી થઈ ગઈ છે. તો ચાલો એને પૂરું કરી નાખીએ ને વાસણ અડધા ઉટકાઈ ગયા છે, અડધા પડ્યા છે. ઘરની થોડી સાફ સફાઈ કરી નાખીએ પછી મળીએ. તો આપણે ભાઈ પાર્સલ મગાવ્યું હતું જીઓ માર્ટમાંથી ચાની ભૂકીનું. તો આવી ગઈ છે ભાઈ. આપણે આ ચા પીએ છીએ ટાટા અગ્નિ, બહુ જ મસ્ત બને છે આની ચા. આપણે એક જ મગાવી છે ચા અને બિલ ઓહો હો આવડું મોટું બિલ છે. એટલે એક ભૂકીનું આવડું છે તો આપણે માનો 15-20 વસ્તુ લીધી હોય તો કેવડું બિલ આવે. તો ભાઈ આ 1.5 કિલોની છે. આપણે આમાં 250 રૂપિયા ઉપર જીઓ માર્ટમાં મગાવીએ છીએ ને તો 250 રૂપિયા ઉપરની વસ્તુમાં આપણને કૂપન મળે છે. તેમાં આપણને 50 રૂપિયા ડિસ્કાઉન્ટ મળે. ફરજિયાત 250 રૂપિયા ઉપરની મગાવીએ તો ચાલો આજે આ ભૂકી આવી ગઈ છે. હવે ક્યારેક કંઈક મગાવશું, ચાલો ત્યારે કહેશું. હવે જો ચાલો બન્યા રહેજો. જઈને તૈયાર થઈ ગયા. અહીંયા આ સાઈડ જો ખીરું પણ પીસાઈ ગયું છે. ઢોસાનું બેટર મસ્ત બનીને રેડી થઈ ગયું છે. અને હવે બસ બીજું સંભારને ચટણીને બનાવવાનું છે. એ કપડાં પણ ધોઈને સૂકવાઈ ગયા. હવે ફળીઓને ધોવાનું તો ચાલુ ધોઈ નાખ્યા. અને ત્યાં આપણે દર્શુભાઈને તેડવા જવાનો ટાઈમ થઈ જશે તો એને પણ તેડી આવીએ. અને પછી ભાઈના ખેલ આપણે જોઈએ શું શું કરે છે. તો ચાલો ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં. તો ચાલો બસ આવી ગયા છે અમારા ભાઈ. જોજો આગળ આવે એટલે ખેલ એના આવશે જ આગળ. વધારે છે અમારા ભાઈ. ક્યારની જેની અમે રાહ જોઈ રહ્યા હતા એ વધારી ચૂક્યા છે. તમે સીધ ગયા હતા ભાઈ? હે તમે સીધ ગયા હતા? શું લઈ આવ્યો? અરે વાહ, મને તો આપો, મને તો આપો. તને તો ભાઈ બહુ બધું એવું ભાવે હો. તું સીધ ગયો તો આંગણવાડીએથી પરબારો? હે હે હવે ભાઈને ફેવરિટ વસ્તુ મળી ગઈ છે એટલે પૂરું અમારે. અહીંયા છાશ ને એ બધું પાછું આવી ગયું છે. એટલે કોઈ એમ ન કહેતા કે કાલનું ને કાલનું છે, રોજે રોજનું આવતું હોય અમારે. ચાલો બન્યા રહેજો. જો રિહાઈ ગયા છે અમારા ભાઈ. જો મારા ભાઈ ચીકણ ડાટું રિહાય. જો કેવા ખેલ કરે જો. અમારા ભાઈ એકલા એકલા રમે છે, એનું ધ્યાન નથી. ભાઈ જો ટબમાં નાઈ છે. નાઈ લીધો હોય તો હવે બહાર નીકળો ભાઈ. દોસ્તો જોઈ શકો છો, જો હવે આટલું રહ્યું છે રિક્ષામાં મૂકવાનું, બાકી બધું મુકાઈ ગયું છે. હવે જો આટલું લઈ જઈએ. ચાલો તો બતાડું રિક્ષા ભરાઈ ગઈ એ પણ બતાડું તમને. ચાલો બરફ નાખી દઈએ પાણીમાં. જોઈ શકો છો આપણી રિક્ષા ભરાઈ ગઈ છે બધી આખી. બધું જ મૂકી દીધું છે. ચાલો એક બરફ નાખવાનું છે. કયો ઘેરબો છે? આ સાઈડમાં છે. ચાલો એમાં બરફ નાખી દઈએ. એ પણ આપણે મિનરલ વોટરનો જ ભરીએ છીએ ઘરનું.
ચાલો બધો બરફ નાખી દીધો છે એમાં ઠંડુ અત્યારે ઉનાળાનું મસ્ત પાણી આમાં છાશ ને બાકી બધું ભરાઈ ગયું છે તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં તો જો બધું થઈ ગયું ઓટેથી બેહીને આવતા રહ્યા ને અત્યારે વાગી ગયા છે 7:30 તો ભાઈ અમે તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈએ આપણે ભવનાથ શનિ રવિ આપણું 2 દિવસ ભવનાથ હોય છે તો ચાલો આપણે હવે જઈએ ભવનાથ અત્યારે જો આપણે દીવાબત્તી પણ મસ્ત કરી નાખ્યા છે તો બસ જો હવે દીવો ચાલુ છે દીવો આગળ ઠરી જાય પછી આપણે જઈએ ના અમારા દર્શુભાઈ પણ તૈયાર છે તો ચાલો કન્ટિન્યુ રહેજો તો જુઓ અમે જઈ રહ્યા છીએ ભવનાથ ચાલો મસ્ત ઠંડો પવન આવે છે ચાલો તો બન્યા રહેજો ભવનાથ જઈને બતાડીએ છીએ અમે છીએ જો અહીંયા આપણે રાખેલી છે આપણી શ્રીરામ ઢોસા જેને પણ ઢોસા ખાવા હોય આવી જજો અમારું ઢોસા પોઈન્ટ આવી જજો દર્શનભાઈનું વોફલ્સ લઈ લે હાથમાં લઈ લે બહુ ભાવે હવે અમારે વોફલ્સ ખાય છે કેવું છે દોસ્તો આમ સીધું રાખતો બેટા ચાલો દોસ્તો બસ આજનું આટલું જ હતું અને અત્યારે વાગી ગયા છે રાતના 12:30 અને હજી હું આવી જસ્ટ અમારા દર્શુભાઈ તો ત્યાં ને ત્યાં છે પણ મોબાઈલ આપણે સ્વિચ ઓફ થઈ જાય એમ છે એટલે મેં કીધું ચાલો નેક્સ્ટ કહી દઉં છેલ્લું જે બાય બાયનો વિડીયો ઉતારી લઉં બાકી પછી આપણે સ્વિચ ઓફ થઈ જશે હજી બાપ દીકરો ત્યાં છે ને હવે હું રસોઈ કરીશ અમારા બેયની તો અત્યારે રાતના 12:30 વાગ્યા છે ને હવે અમારે જમવાનું હજી બાકી છે તો અમે હવે જમશું અને પછી બસ દર્શુભાઈ તો આગળ આવશે એટલે સૂઈ જ જશે એણે ત્યાં વોફલ્સ ખાધી ને બસ એને તો મોજ જ હોય ત્યાં આવે એટલે એની બધાય ફરમાઈશ હોય પૂરી થતી જ હોય ભાઈની બસ ચાલો હવે થાકી ગયા છીએ હવે જમી લઈએ ફટાફટ આગળ રસોઈ કરી નાખું કાંઈક ભાખરી કે એવું અને બસ જમી લઈએ અને પછી ફ્રેશ થઈ અને સૂઈ જાય તો બસ આજનું આટલું જ હતું તમને કેવો લાગ્યો વિડીયો મારો કોમેન્ટ કરજો અને ભાઈ વધુને વધુ સબસ્ક્રાઈબ કરો તો મને પણ વિડીયો બનાવવાની મજા આવે અને બસ સપોર્ટ કરતા રહો અને ભાઈ આપણે શ્રીરામ ઢોસામાં ઓફર રાખવામાં આવેલ છે કે ભાઈ જે લોકો આપણો વિડીયો 10 જણાને શેર કરશે ને 10 જણાને યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરાવશે એમને આપણા તરફથી 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તો બસ ચલો એકવાર મુલાકાત લેજો શ્રીરામ ઢોસાની મજા આવશે તમને હોટલ જેવો ટેસ્ટ આવશે અને તમે એકવાર ટ્રાય જરૂર કરજો તો ચાલો બસ આજનું આટલું જ હતું થેન્ક્સ ફોર વોચિંગ બાય જય સિયારામ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં